એક ઘોર અંધારી રાત્રે 4 ચોર એક ધનવાન માણસના ઘરમાં ઘૂસી ગયા. તેમને ત્યાં ઘણી બધી સંપત્તિ મળી. એ લઈને જંગલ તરફ ચાલ્યા ગયા. તેઓએ વિચાર્યું કે પહેલા તેઓ જંગલમાં થોડોક આરામ કરશે અને પછી ચોરીના માલનો ભાગ પાડશે. ચારેય ચોર આરામ કર્યા પછી જાગ્યા ત્યાં તો સવાર થઈ ગઈ. ચારેય ખૂબ ભૂખ્યા હતા. 2 ચોર જમવાનું લેવા નજીકના શહેરમાં ગયા. રસ્તામાં તેમના મનમાં એક વિચાર આવ્યો કે કોઈક રીતે તેઓ જંગલમાં બેઠેલા 2 ચોરને મારી નાખે ને તો બધામાં 2 જ ભાગ પડે. બંનેએ જમવાનું લઈ લીધું, એમાં ઝેર ભેળવી દીધું. બીજી બાજુ જંગલમાં બેઠેલા 2 ચોરોના ઈરાદા પણ બગડ્યા. તેઓએ પણ જમવાનું લેવા ગયેલા 2 ચોરોને મારી નાખવાનું વિચાર્યું. તેમણે એ 2 મિત્રોને કહ્યું કે આવો હાથ મોં ધોઈને પછી જમવા બેસીએ. જ્યારે બંને હાથ અને મોઢું ધોવા માટે કૂવા પાસે ગયા ને એટલે બીજા ચોરોએ તેમને કૂવામાં ધકેલી દીધા અને તેઓ ડૂબીને મૃત્યુ પામ્યા. પછી જંગલના બાકીના 2 ચોર ખુશ થઈ ગયા અને સૌથી પહેલા બંનેએ ભરપેટ ખાધું અને થોડી જ વારમાં એમાં નાખેલું ઝેર તેમના લોહીમાં ફેલાઈ ગયું અને તેઓ પણ પીડાઈને મૃત્યુ પામ્યા. મિત્રો, વ્યક્તિ બીજાઓ સાથે જેવું વર્તન કરે છે તેવું જ પરિણામ મેળવે છે. જે ખરાબ કાર્યો કરે છે તેમને ખરાબ પરિણામો જ મળે છે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.